એટલે આટલી આટલી મહેનત કરી તોય કઈ કપામાં જામી નહીં, બધી મહેનત કરેલી પાણીમાં ગઈ. એટલે આ લઘરા કાકાનો કપા તો બહુ સારો જામ્યો છે. ઈ છે નહીં ત્યાં ન્યા આટો મારી આવું. આ લે, આ તો કંપની વાળા ચક્રવૃત્તિ નું બોર્ડ મારી ગયા. હવે મને ખબર પડી કયો કપા વાવ્યો છે. હવે લઘરા કાકા નો કેતો કાંઈ નહીં, હવે તો હું બિંદાસ કપા જોવા જાય. એટલે પણ લઘરા કાકાએ તો કપા જમાવી દીધો હો. ચક્રવૃત્તિ કપા એટલે ચક્રવૃત્તિ કપા. આમ તો જો ઝીંડવાન ફાલ ને પણ જામી ગયું છે. એટલે મારે આવો કપા જ નથી થતો. આ વખતે મારે ચક્રવૃત્તિ કપા કરવો પડશે. આમ જોવો તો ખરા, ઓહો કાંઈ ઘટે એવું નથી. આટલો બધો વરસાદ થયો તો કપા લીલો સામ ઉભો છે. આ લઘરા કાકાના ચક્રવૃત્તિ કપામાં તો આટલો બધો ફાલ અને અઢળક ઝીંડવા છે. મારે તો આ વખતે કપામાં કાંઈ લેવાનું નથી. આ ચક્રવૃત્તિ કપા તો એકદમ સફેદ અને વજનદાર અને ઝીંડવાની તો લાઈન લાગી ગઈ છે. અરે આ વર્ષે ભલે મારે વરફ ફેલ ગયું, પણ આવતા વર્ષે મારે સારા કપા માટે આ ચક્રવૃત્તિ જ વાવવું છે. અને મિત્રો, જો તમારે પણ લઘરા કાકાની જેમ આમાંથી પૈસાના કોથળા ભરવા હોય ને તો પછી ચક્રવૃત્તિ જ વાવજો.